ચલો જુઓ, આપણે ગઈકાલે સમાંતર શ્રેણી હોય એના n પદોના સરવાળા માટેનું સૂત્ર જોયું હતું. Sn બરાબર સૂત્ર હતું n/2 2a પ્લસ n માઇનસ 1b. પહેલું એક આ સૂત્ર હતું આપણી જોડે. હવે આ સૂત્રને આપણે થોડું હજુ વધારે તોડીએ તો n/2 a પ્લસ an મળતું હતું. આ ક્યારે વાપરવાનું? અંતિમ પદ, છેલ્લું પદ આપણને આપેલું હોય તો સૂત્ર કયું વાપરવાનું? n/2 કૌંસમાં a પ્લસ an. અને Sn પરથી an શોધવું હોય તો સૂત્ર હતું આપણા જોડે an બરાબર Sn માઇનસ Sn માઇનસ 1. આવું સૂત્ર આપણા જોડે હતું. અત્યારે આપણે વાપરવાનું ખાલી ને ખાલી આ સૂત્ર, એટલે દાખલા આના જ મોટા ભાગના હશે. બરાબર, ચલો જોઈએ એના આધારે. બધું સાફ થઈ ગયું? ચમ બકા થાય બધું ના કાઢશો એમને એવું કેવું. ચાલો, એક સમાંતર શ્રેણી 8 3 માઇનસ 2 ના પ્રથમ 22 પદનો સરવાળો આપણે શોધવાનો. જે આપ્યું એ સંજ્ઞા સ્વરૂપે લખીએ. 8 એ કહેવાય, ડી 3 માઇનસ 8 માઇનસ કેટલા પદોનો સરવાળો કીધો? તો n બરાબર 22. સૂત્ર લખીએ Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ, જ્યાં n દેખાય ત્યાં કેટલા મૂકીશું? હવે આપણે 22 પદનો સરવાળો શોધવાનો. જ્યાં n દેખાય ત્યાં આપણે મૂકવાના 22. તો s 22 n ની જગ્યાએ 22 ભાગ્યા 2, a ની જગ્યાએ 8 n 22 માઇનસ d માઇનસ 5. જુઓ તો 2 11 છેદ ઉડશે 11 કૌંસમાં 8 દુ 22 માંથી 1 જાય 21 પ્લસ માઇનસ, અહીંયા નિશાની થશે માઇનસ, ગુણ્યા કેટલા હશે આપણા જોડે? 5. -5 નહીં આવે ને, આ નિશાની આગળ લઈ લીધી ને આપણે એની. 11 16 21 પંચા 105, 105 માંથી 16 જાય 89. હા, તો ગુણાકાર કરીએ. જો 89 નો 10 જોડે ગુણાકાર કરો એટલે 890. એમાં બીજા કેટલા ઉમેરવાના? એક વાર જો 89 ઉમેરવાનું બાકી ને, આપણે 10 વાર કર્યો. કેટલી વાર ગુણાકાર કરવાનો કીધો? 11 વાર. તો સરવાળો થશે 9 7 9 979. પણ માઇનસ થશે ને 979. અહીંયા જુઓ પ્લસ માઇનસ, માઇનસની નિશાની આવશે. કેટલા પદોનો સરવાળો આવ્યો? 22 પદોનો સરવાળો. છેલ્લે લખવું પડશે ને આપણે. આમ 22 પદોનો સરવાળો માઇનસ 979. ત્યાર પછી સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદનો સરવાળો કેટલો આપ્યો આપણને? 1050. એટલે એના S14 કહેવાય. એને શું બોલાય? S14. એના પછી શું આપ્યું? તથા તેનું પ્રથમ પદ કેટલું આપ્યું આપણને? 10. a બરાબર 10 તથા એના પ્રથમ 14 પદોનો સરવાળો S14 કેટલો આપ્યો આપણને? 1050. ચલો, હવે અહીંયા આપણે સૂત્ર મૂકવું પડશે. સૂત્ર કયું વાપરીશું એ હું બાજુમાં લખી દઉં. Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. તો હવે એ સૂત્રમાં જ્યાં n હ ત્યાં આપણે શું મૂકીશું? 14 મૂકીશું.
જ્યાં n આપે ત્યાં શું મૂકીશું આપણે 14. ચલો SN તો લખાઈ ગયો. અહીંયા n/2 ની જગ્યાએ 14 ભાગ્યા 2 કૌંસમાં 2 a ની જગ્યાએ 10 n - 1 n ની જગ્યાએ કેટલા લખવાના 14 લખવાના 14 - 1 ડી આપણને આપ્યો નથી બરાબર 1050. કેમ આપણે આવું કરવું પડશે એનું કારણ એકવાર જોઈ લો. કયું પદ શોધવાનું આપણે 20મું પદ શોધવાનું. ચલો 20મું પદ એટલે a20 કહેવાય. આગળના સ્વાધ્યાય પ્રમાણે a20 કહેવાય. ચલો a20 આપણે શોધવું હોય તો શું લખાય એને a+19d. ચલો એ આપણને આપેલો શું શોધવાનું બાકી રહ્યું આપણે તો ડી શોધવા માટે આપણને એક આ શરત આપેલી હતી 14 પદોનો સરવાળો 1050 આપેલો હતો. ટૂંકમાં આપણે આ સાદુરૂપ આપીને કોની કિંમત લાવીશું જોઈ લો. આ આખા સમીકરણમાં ખાલી આપણા જોડે ડી જ અજ્ઞાત છે, બાકી બધું આપણને આપેલું. સાદુરૂપ આપીએ 2 7 આગળ 7 કૌંસમાં 2 - 20 આ થશે 13 ડી બરાબર 1050. હવે જુઓ તો આ 7 ગુણાકારમાંથી લાવીએ તો આ બાજુ ભાગાકારમાં આવશે તો એનો ભાગ ચાલશે. 15 × 105 કહીએ આપણે 1050 ભાગ્યા 7 15 × 100 ને પાછળ એક 0 લગાવવાનું 150 તો 13d 20 ડાબી બાજુથી જમણી બાજુ આવો તો બાદબાકી થાય 130 થશે. તો 13 ના ભાગાકારમાં લાવો તો d બરાબર 10. d ની કિંમત કેટલી મળી આપણને 10 મળી. મૂકી દો અહીંયા. a કેટલો આપ્યો 10 19 d કેટલો લાયા આપણે 10 10 + 190 બસ. આમ શ્રેણીનું 20મું પદ 200 આવડશે. જોઈએ એના આગળ સમાંતર શ્રેણી 24 11 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય જાણીએ છીએ આપણે જાણીએ છીએ ના તો શું કરવાનું શું કરશું આપણે n પદોનો સરવાળો. તો અહીં કેટલાની જગ્યાએ શું મૂકીશું આપણે n પદોનો સરવાળો 78 થાય. એ પહેલા a લખી દઈએ a બરાબર d બરાબર 21 - 24 ચાલુ થયું કાલનો રોગ જોઈ લેજો તું -3 ધારી લઈએ પણ આવું ક્યાં જતું રે બિચારું. ધારો કે શ્રેણીના n પદોનો સરવાળો 78 સાચી વાત કલર બદલી દેવો પડશે. ચલો શ્રેણીના કેટલા પદોનો સરવાળો n પદોનો સરવાળો 78. ચલો n પદ હોય તો આપણે એને an કહેતા હતા પણ આ તો n પદોનો શું લેવાનો સરવાળો તો એને SN ના કહેવાય. SN બરાબર કેટલા આપેલા આપણને 78. ચલો SN નું સૂત્ર શું હોય n/2 a + બરાબર 78. n ની જગ્યાએ કશું નહીં મૂકવાનું n ભાગ્યા 2 a કેટલો છે આપણી જોડે 24 વત્તા n આપણે જાણતા d કેટલો છે આપણા જોડે માઇનસ બરાબર 78. રહી ગયું મકાન બનાવવાનું બાકી રહી ગયું. હવે
ખાલી ને ખાલી સાંદુરું એક કામ કરીએ તો આ બે આ લાખો બે હેડો પછી કરીએ સાંદુરું 24 દુ આ -3 અંદર લઈ જાઓ લઈ જઈએ તો -3 n માઇનસ માઇનસ 3 થઈ જશે બરાબર 78 બસ આવી ગયું ચક્કર આયા લાગવાના હજી ચાલો હવે આ બે ના આપણે આ ભાગાકારમાંથી ગુણાકારમાં લાવીએ તો n કૌંસમાં 48 વત્તા 3 51 થશે -3n આ બે નો ભાગાકારમાંથી ગુણાકારમાં લાવીએ તો 78 ગુણ્યા 2 156 આ n નો અંદર લઈ જજો અંદર લઈ જાઓ 51n માઇનસ 3n નો સ્ક્વેર બરાબર 156 આપણે સાદુરૂપ તમને વચ્ચે કોઈ ડખો ના થાય એટલા માટે એક એક સ્ટેપ વધારે લખીએ છીએ બરોબર અત્યારે આ 3n સ્ક્વેર ને પેલી બાદ લઈ જાઓ તો પ્લસ થઈ જાય થશે 51 ને જમણી બાદ લઈ જાઓ -51 વત્તા 156 તો હતા જ બરાબર 0 જો ફરીથી એકવાર આ -3n સ્ક્વેર હતા જમણી તરફ ગયા તો પ્લસ થઈ ગયા 51 હતા જમણી તરફ ગયા તો પાછા માઇનસ થઈ ગયા 156 તો એમના એમ રે શું થયું આ બધામાં 3 કોમન બધામાં શું કોમન 3 કોમન કાઢો n સ્ક્વેર 3 નીકળી ગયા 17 તરી આના 3 વડે ભાગીએ 52 બરાબર 0 હવે આવ્યું ચેપ્ટર નંબર 2 મધ્યમ પદનું વિભાજન શું આવ્યું મધ્યમ પદનું વિભાજન 52 ના ભાગ પાડો જવાબ -17 થાય 52 ના 2 ભાગ પડો 13 ચોક 52 મધ્યમ પદની નિશાની માઇનસ એ મોટાને આપવાની 52 ની નિશાની કેટલી હતી પ્લસ પ્લસ માઇનસ અહીંયા આવશે માઇનસ મૂકો તો n સ્ક્વેર માઇનસ 13n માઇનસ વત્તા બરાબર લેડો બે નો જોડકો બનાવો બંનેમાં n કોમન વધ્યું કોણ n માઇનસ પ્લસ માઇનસ નિશાની માઇનસ આવશે n ને કેટલા વડે ગુણીએ તો 4 થાય 4 વડે કાગો લઈ ગયું એવું થાય બંને કોમન શું હોય n માઇનસ વધ્યું શું n માઇનસ બરાબર તો આનું સાદુરૂપ આપીએ n બરાબર 13 અથવા n બરાબર 4 બે માંથી એક થશે તો આમ શ્રેણીના 4 અને 13 પદોનો સરવાળો 78 થાય હવે આપણે એવું વિચારીએ કેમ 4 અને 13 પદોનો સરવાળો 78 થાય જુઓ ને શ્રેણી કઈ આપેલી છે 24 21 18 શ્રેણી કઈ આપી છે 24 21
18. આના કેટલા પદોનો સરવાળો આપણને 78 કીધો? આપણે જવાબ કેટલો લાયા? 4 અને 13. તો આના આગળનું પદ કયું આવશે? 15. એટલે આ 4 નો સરવાળો કેટલો થયો? 78 થયો. 4 નો સરવાળો કેટલો થયો? તો હવે 13 પદોનો સરવાળો 78 કેમ થાય? જુઓ તો આના પછી કયું પદ આવશે? 12, 9, 6, 3, 0, -3, -6, -9, -12. 13 પદો થઈ ગયા. જુઓ ગણો તો. આ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. પણ આ 13 પદમાં પાછળના પદ જુઓ તો 12 12 ગયા, 9 9, 6 6, વધ્યા કેટલા? 4 પદ વધ્યા. તો 4 પદ અને 13 પદ બંનેનો સરવાળો કેટલો થાય? 78 થાય છે. બરોબર. સારો દાખલો હોય. આ દાખલાનો ભાગ એ આપણે ચેપ્ટર નંબર 13 માં કામ આવશે. આંકડા શાસ્ત્ર. આનું કામ આપણે આંકડા શાસ્ત્રમાં પડશે, એટલે ધ્યાનમાં રાખજો. પ્રથમ 100 ધન પૂર્ણાંકો નો સરવાળો શોધવાનો. તો પ્રથમ 100 ધન પૂર્ણાંક કયા? પ્રથમ 100 ને 1000. 1000 ધન પૂર્ણાંકો. પ્રથમ 1000 ધન પૂર્ણાંક કયા કયા થાય? 1, 2, 3. એમ કરતા કરતા આપણે ક્યાં સુધી જવાનું? 1000 સુધી જવાનું. લખો તો આનું. a બરાબર 1, d બરાબર 1 જ થાય ને, 2 - 1 કરશો એટલે. અને ઓલરેડી આનું 1000મું પદ કેટલું આપ્યું? 1000મું પદ 1000 નહીં આપ્યું? આપેલું હોય. તો અંતિમ પદ આપ્યું હોય તો આપણે તમને બીજું સૂત્ર કીધું હતું. n/2 કૌંસમાં a + an. લખ્યું હતું આપણે આ સૂત્ર? લખ્યું હતું. તો આપણે શોધવાનો 1000 પદનો સરવાળો, તેને કહેવાય S1000. સૂત્ર શું થશે? S1000. એકવાર લખી દઈએ બાજુમાં સૂત્ર. Sn બરાબર n/2 a + an. હવે જ્યાં આપણને n દેખાય ત્યાં 1000 મૂકી દો. 1000 ભાગ્યા 2, 1000 ભાગ્યા a વત્તા n ની જગ્યાએ શું મૂકવાના? a1000. બોલો, કિંમતો મૂકીએ. આવડી જશે. 2 500 નીચે 500 એની જગ્યાએ કેટલા છે? એ 1000 ને મૂલ્ય કેટલું છે? 500 ગુણ્યા 1000 માં 1 ઉમેરીએ, 1001. હવે આનો ગુણાકાર સીધો હો. 500 નો ગુણાકાર 1000 જોડે કરો. 500 નો ગુણાકાર 1000 જોડે કરો. 3 મીંડા વધશે? વધે કે ના વધે? હજુ પાછું શું કીધું? 500 એકવાર લેવાનો તો વત્તા શું કરવું પડે? 500 કરવા પડે. એટલે જવાબ થયો 500 500. આ જવાબ તમને છેક સુધી યાદ રહી જાય. રકમ પડશે ને જવાબ ખબર પડી જશે. તો પ્રથમ 1000 ધન પૂર્ણાંકનો સરવાળો કેટલો થાય? 500 500. હવે આ આપણે દાખલો ગણ્યો. આ એનું સૂત્ર સાબિત કરવાનું. આપણે આ એનું સૂત્ર સાબિત કરવાનું. જુઓ તો પ્રથમ n ધન પૂર્ણાંકો. પ્રથમ n ધન પૂર્ણાંકો કયા આપણી જોડે? 1, 2, 3. 1000 હતા તો છેલ્લું પદ કયું લખ્યું હતું આપણે? 1000. 2000 કીધા તો છેલ્લું પદ કયું લખો? તો n કીધા તો છેલ્લું પદ કયું થશે? n. એના ઉપરથી a બરાબર 1. આનું છેલ્લું પદ કયું? તો an બરાબર n થાય. સૂત્ર વાપરો આપણે આગળ જે લખ્યું હતું એના. એ જ Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા an. n/2 એમના m. એની જગ્યાએ કેટલા મૂકવાના? an ની જગ્યાએ થોડું ખાલી મેકઅપ કરી દો. n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2.
પૂરું. સૂત્ર શું આવ્યું? n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2. હમણાં આપણે દાખલો ગણ્યો એમાં કિંમત મૂકો. ચલો કેટલા પદો કીધા હતા આપણને? 1000 પદ કીધા હતા. મૂકો 1000. 1000 ગુણ્યા 1000 માં 1 ઉમેરો 1000 ભાગ્યા 2 500 આવી ગયું. 500 ગુણ્યા 1001. આ દાખલો એનું જે સૂત્ર એ આપણે 13મું ચેપ્ટર ભણીશું. પ્રથમ n ધન પૂર્ણાંકોનો મધ્યક જણાવો. કેમ એમાં જરૂર પડે એનું કારણ જુઓ તો આપણે મધ્યક લખીએ છીએ તો ઉપર શું લખીએ? એનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો લઈએ છીએ. આપણે કુલ લઈએ કે નહીં લેતા? તો જુઓ તો પ્રથમ n ધન પૂર્ણાંકો એનો સરવાળો કેટલો થાય? n કૌંસમાં n + 1/2. આ આપણને કામ આવશે. આ ઘણું કામ આવશે. બરોબર. આના સિવાય તમારે કરવાના પ્રથમ n યુગ્મ પૂર્ણાંકોનો સરવાળો અને પછી પ્રથમ n અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. સારી વસ્તુ આવી રહ્યો. આપણે લખવાય તો કઈ રીતે લખાય? તમને લખીને આપી દઉં હું. પ્રથમ n યુગ્મ ધન પૂર્ણાંકો કયા કયા થાય? પહેલા તો 2 4 6 8. આ દાખલો ગણવા માટે તમારે છેલ્લું પદ જાણતો હોવો જો. તમે છેલ્લું પદ જાણતા હોવો જોઈએ. છેલ્લું પદ કઈ રીતે આવે વિચારીએ. આ કયું પદ કહેવાય? આ કયું કહેવાય? આ બોલજો હવે જે કહું એ ખાલી. પહેલું પદ કેટલું હો? જે બોલો ત્યારે સમજજો. બીજું પદ કેટલું હો? જે બોલો હોય એને સમજજો. હજુ ત્રીજું પદ કેટલું હો? ચોથું પદ જોતા શું ખબર પડી? જે બોલી એના કરતા પહેલું 2, બીજું, ત્રીજું, ચોથું, તો આના પછી પાંચમું બોલી કેટલું હશે? તો એનો મતલબ તમે nમું પદ લખો તો અહીંયા શું આવે? nમું પદ લખો તો એના nમા પદના શું કરવા પડે? એટલે શું આવે? 2n આવે. કેટલું આવે? 2n આવે. ક્લિયર બધાને આવે? શું આ શ્રેણી બની હો તમારી. આ દાખલો ગણવા માટેની શ્રેણી બની. પછી આગળ જે ગણ્યો દાખલો એ પ્રમાણે ગણી લેવાનો. આ રીતે છેલ્લું પદ તમને 2n મળી ગયું. ચલો અહીંયા લખાવો. પ્રથમ n અયુગ્મ પૂર્ણાંકો કયા કયા? 1 3 5 7 9. છેલ્લું પદ લખવું પડશે. જોજો a1 a2 a3 a4 a5 એમ કરતા કરતા ક્યાં પહોંચવું પડશે? an સુધી પહોંચવું પડશે. જુઓ તો 1 બોલીએ ત્યારે, 2 બોલીએ ત્યારે, 3 બોલીએ ત્યારે, 4 બોલીએ ત્યારે, 5 બોલીએ ત્યારે. હવે આમાં કયો નિયમ લાગુ પડે? ના ના. જુઓ હવે તમે વિચારો તો તમે 1 લીધો, આ 1 નંબર, તો ત્યાં આગળ 1 ના બમણા કરો. કેટલા થાય? એમાંથી 1 બાદ કરો. ડબલ કરી શું કર્યો? 1. ચલો બીજા માટે લાગુ પડો. ડબલ કરો, એમાં 1 બાદ કરો. થઈ ગયું. ત્રીજા માટે લાગુ પડો. 3 ના ડબલ કરો, 1 બાદ કરો. 4 ના ડબલ કરીએ, 1 બાદ કરો. 5 ના ડબલ કરો, 1 બાદ કરો. થઈ ગયો. હજુ બીજું 1 લાગે. ઘણી વાર આપણને લખીએ આપણે 2n + 1. આપણે જે બોલે 2n - 1. જુઓ n ના ડબલ કરો, n ના ડબલ 2n, એમાં 1 પાછો બાદ કરો. તમે n બરાબર 0 થી ચાલુ કરો. n બરાબર ક્યાંથી ચાલુ કર્યું? ચલો 0 ના ડબલ કરો, 1 ઉમેરો. આવી ગયું. 1 મૂકો. આવો એના ડબલ કરો, 2, એમાં 1 ઉમેરો. 2 મૂકો, એના ડબલ કરો, 1 ઉમેરો. 5. આવી ગયું. આવક ના આવો? એના કરતા સૌથી સહેલું આ. આવડશે? આવડશે ના રહ્યું? આ જાતે ગણવાનો.
ગણી લઈશું એક હજુ? હા, અરે ગણી લઈએ. સારો દાખલો આવ્યો. હું જ ગણે, મારે જ ગણવાનું. ચલો, એનમું પદની યાદી શોધવા માટે શું આપેલું તમને? 3 + 2n. આના વડે દર્શાવેલું. એનો મતલબ શું? તમે જુઓ, n ની જગ્યાએ શું મૂકીએ? 1. તો અહીંયા શું મૂકવાનું? 2 × 2 = 3 5. 2 મૂકીએ તો a2 મળશે, 3 મૂકીએ તો a3, 4 મૂકીએ તો ચલો એ મળશે. તો એના કેટલા પદ શોધવાના? 24 પદોનો સરવાળો શોધવાનો. કેટલા પદોનો સરવાળો શોધવાનો? 24. તો પહેલા આપણને an શું આપેલો? an બરાબર 3 + 2n. મૂકજો. n બરાબર 1 માટે a1 મળે. ને? મૂકો. 3 + 2 × 1. 2 × 2 = 3 5. n બરાબર 2 માટે a2 મૂકો. 3 + 2. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 × 2 = 4 ને 3 બીજું પદ મળ્યું. n બરાબર 3 માટે a3 3 + 2. n ની જગ્યાએ 3 × 2 = 9 3 × 2 = 6 ને 3 9. એમ કરતા કરતા આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો? તો આપણે દોડતા જઈએ કયા પદ સુધી? 24માં પદ સુધી જઈએ તો n બરાબર કેટલા મૂકવા પડશે? 24 માટે n બરાબર 24 માટે શું લખાય? a24 3 + 2 × 24 થશે. 24 દુ 48, 48 × 3 51. તો આમ મળતી શ્રેણી કઈ થઈ? 5 7 9 થી આપણે 24મું પદ કયા લાયા? 51 લાયા. આપણે s24 શોધવાનું. તો પહેલા તો sn નું સૂત્ર જુઓ. શોધવાનું શું? આપણે s24 શોધવાનું શું? 24મું પદ આપણે જાણીએ. તો અંતિમ પદ વાળું સૂત્ર વાપરો. સૂત્ર શું હતું? n/a + 24 મૂકો n ની જગ્યાએ. 24/a + a24. છેદ ઉડાડ દો. 2 12 12 કૌંસમાં a ની જગ્યાએ 5 an. છેલ્લું પદ કયું છે આપણા જોડે? 51. 12 51 ને 5 56 ગુણાકાર. જો સીધી રીતે થશે. 12 × 5 = 60 600 થાય. 12 × 6 = 72 672. તો આમ પ્રથમ 24 પદોનો સરવાળો 672